આણંદ જિલ્લાના સારસા અને તેની આસપાસના સમરખા, ત્રણોલ, ઓડ સહિતના ગામોના ખેડૂતો હાલ ઇથેનોલ ફેક્ટરીના વિરોધમાં એકજૂથ થયા છે. ફેક્ટરી સંચાલકોને આપેલી સમય મર્યાદા પૂરી થયા બાદ અને કોઈ સંતોષકારક ખુલાસો ન મળતા સંત કેવલ પીઠાધીશ્વર અવિલચ દેવાચાર્ય મહારાજના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. વિરોધ કરી રહેલા ઇથેનોલ પ્લાન્ટના દુષ્પરિણામો લખેલા પોસ્ટરો સાથે ફેક્ટરીના પ્લોટમાં ઘૂસી ગયા અને મહારાજ સંબોધન કરતા જણાવ્યું કે ખેડૂતોને પ્રકૃતિના ભોગે ફેક્ટરી સ્થાપવા દેવામાં નહીં આવે અને તેમણે તંત્રને ચેતવણી આપતા ઉમેર્યું છે કે જો જરૂર જણાશે તો દેશભરના મોટા સંતો સારસા આવીને આ આંદોલનને વેગ આપશે અને તેમણે પોતાની સરકાર સાથેની નિકટતાનો ઉલ્લેખ કરી અને સ્પષ્ટ કર્યું છે કે સરકાર પણ સંતોની તાકાતથી વાકેફ છે. સ્થાનિકોની મુખ્ય ચિંતા પર્યાવરણ અને જળ સ્ત્રોતોને થનારા નુકસાન અંગે છે. પશુપાલન અને ખેતી પર નભતા આ વિસ્તારમાં ફેક્ટરીના કારણે પ્રદૂષણ ફેલાવાની આશંકા છે. સંતશ્રીએ અંતિમ ચીમકી આપતા જણાવ્યું છે કે ખેડૂતોના હિત માટે તેઓ કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે અને ફેક્ટરી સાઇટ પર લગાવવામાં આવેલી ચીજવસ્તુઓ દૂર કરવામાં પણ તેઓ પાછું વળીને જોશે નહીં. જે રીતે આ જે આખી મેટર છે તેને લઈને અમારી સાથે જોડાઈ ગયા છે કરશનદાસ બાપુ. કરશનદાસજી, તમારું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. તો આજે આણંદના સારસામાં ઇથેનોલ પ્લાન્ટનો જે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે તેને લઈને તમારું શું કહેવું છે? જી, આ સ્પષ્ટ પોકારીને જે બીજેપી અને શું કહેવાય ફંડની લાલચમાં કે ખબર નહીં બીજું કશું જ ખેતરનું નથી વિચારવું, ધર્મનું નથી વિચારવું, ખેતીનું કશું જ બીજેપીને નથી વિચારવું, માત્ર કંપનીઓ તરફનો પ્રેમ, કોર્પોરેટ જગતનો પ્રેમ. હવે સારસાથી હું વ્યક્તિગત ખૂબ નજીકથી પરિચિત છું. ત્યાં સત કેવલ જેવું ધામ છે, ત્યાં લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે. ત્યાં ફળદ્રુપ ઓન રેકોર્ડ ખેતી છે, તમાકુના પાક માટે, કેળાના પાક માટે, પશુપાલન માટે. આજુબાજુના જે ગામો છે, બેડવા હોય, પેલી બાજુ ઓડ હોય, આગળ વેરાખાડી પણ એક મોટું ધામ છે. અને મેઇન બાબત એ છે કે ધર્મની વાતો કરે છે આ સરકાર અને ધર્મના નામે આટલું મોટું કદ, લોકોને આંખોમાં ધૂળ, ધર્મના નામે પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે ભાજપે જે કંઈ પેલું કર્યું છે ને આજે એ ફળદ્રુપ ખેતીની ચિંતા નથી, એ વિસ્તારની ચિંતા નથી, એ પશુપાલનની ચિંતા નથી ને સવિશેષ સત કેવલ જેવી વિશ્વ આખું જેની નોંધ લે છે અને શ્રદ્ધાળુ મેં કહ્યું પ્રમાણે જે શ્રદ્ધા જોડાયેલી છે એવા પૂજ્ય શ્રી અવિચલ મહારાજ કે જેમણે ખુદે પણ ક્યાંક ને ક્યાંક આશીર્વાદ રાખ્યા છે, એમને ખુદને રોડ ઉપર ઉતરવું પડે તો આ બહુ સ્પષ્ટ છે કે એકદમ શું કહેવાય જે પડદો હટી ગયો છે, બીજેપીએ જે પડદો રાખ્યો હતો કે એનો ખેતી, ખેડૂત, ધર્મ અને સમૃદ્ધ વિસ્તારો નો જે પ્રેમ છે બધું જ ડુપ્લિકેટ છે, પોતાના મતના ગણિત માટે, પોતાના સ્વાર્થ માટે છે. બાકી આ કંપનીઓ અને આ જે મૂડીવાદ છે, આ જે કોર્પોરેટ જગત છે એ અને ભાજપને એકાબીજા સિવાય બીજું ગામનું, વિસ્તારનું, ખેડૂતનું, ધર્મનું જે પણ થવાનું હોય એ થાય. આ રીતનો ત્રાહિમામ આ ટાઈપનું લોકશાહીમાં ક્યારેય બન્યું નથી જે આ લોકો કંપની પ્રેમને લીધે ભાજપ સરકાર કરી રહી છે ને એનું સખત શબ્દોમાં વિરોધ કરું છું. બિલકુલ કરશનદાસજી, તમે જે રીતે વાત કરી તો મારે એ વાત પણ કરવી છે કે આ જે વિરોધ છે તે પર્યાવરણને બચાવવા માટેનો છે. બિલકુલ, માનો કે ખેતીને નુકસાન ન થતું હોય, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, વોટર પોલ્યુશન, જો કોઈ પ્રદૂષણ ન થતું હોય તો કંપનીઓ મોસ્ટ વેલકમ ભાઈ. ઉલટાના 5 માણસને રોજગારી મળશે. પણ 5 જણા એક કંપનીના માલિકને અથવા તો એ કોઈ એક પેલાને લાભ કરાવવા માટે આવો સમૃદ્ધ ખેતી વિસ્તાર, સમૃદ્ધ ધર્મને વરેલો વિસ્તાર, એ કોઈ એકને ફાયદો કરાવવા માટે હજારોના નુકસાન આગળ આંખ આડા કાન કરીએ તો એ ક્યાંનો ન્યાય છે? એ સરકારની સંવેદના ક્યાં ગઈ છે? અને
ઇથેનોલ ફેક્ટરીની જ્યારે વાત હોય તો માનો કે ઓન પેપર તો બધું મળી જશે, સરકારના આશીર્વાદ છે એટલે કે ભાઈ બધું પોલ્યુશન અંડર છે, આ તે છે, પણ જેટલું પેપર ઉપર હોય છે અને રિયાલિટી શું હોય છે એ તો તમને, મને અને બધા જ અભ્યાસુ લોકોને ખબર છે. બિલકુલ કરસનદાસજી, તો હવે જળ સ્ત્રોત અને ખેતી બચાવવા માટે ગ્રામજનો એકજૂથ થયા છે, તો તમારે આ જે આખું એકજૂથ થયું છે તો તમે તેને હજુ પણ આગળ ચલાવવા માટે શું કરશો? જી, અવિચલ મહારાજ ખૂબ સાત્વિક માણસ છે અને એ ક્યારેય બિનજરૂરી કોઈ પક્ષાપક્ષી કે વાદ વિવાદમાં ના હોય. પોતે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે અને આ આખી ક્રોસ થતી મેટર છે. તો અમે 100% આ જે કઈ દેખાવો છે એમાં અમે ઓન ગ્રાઉન્ડ, મોરલી, ઓરલી બધી રીતે એમને સાથે છીએ અને સરકારને આ તબક્કે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે કમ્પેરિઝન તો કરો કે ઇથેનોલની એક ફેક્ટરી મહત્વની છે કે વિસ્તારની ગરિમા, એ વિસ્તારના ધર્મસ્થળો, એ વિસ્તારની ખેતી, સમૃદ્ધ ખેતી. બેન, મેં કહ્યું એ પ્રમાણે કેળા અને તમાકુ માટે એમનું નામ છે. સારસા ગામ પણ ખૂબ સમૃદ્ધ, આધ્યાત્મિક અને રાષ્ટ્રપ્રેમી ગામ છે. તો એના માટે એ અવિચલ મહારાજ હોય અથવા તો એ વિસ્તારના કોઈ પણ ખેડૂત હોય, એને અમારો ખુલ્લો ટેકો છે. બિલકુલ, તમે જે સપોર્ટની વાત કરી છે તો આ સપોર્ટ તમારો કેટલા સમય અને ક્યાં સુધી રહેવાનો છે, અને બીજી એ વસ્તુ કે જ્યાં, અને આ વિરોધ ક્યાં સુધી રહેશે? જી, જ્યાં સુધી ભાજપ સરકારનો પ્રેમ કંપનીઓ તરફ રહેશે, કોર્પોરેટ જગત તરફ રહેશે, મૂડીવાદ તરફ રહેશે, જ્યાં સુધી આ ભ્રષ્ટ ભાજપ સરકારનો પ્રેમ ખેડૂત વિરોધી રહેશે, ગામડાઓ વિરોધી રહેશે, ધર્મના નામે અધર્મ કરવાનો રહેશે, ત્યાં સુધી મેટર આ ઇથેનોલ ફેક્ટરીની હોય કે કોઈ પણ હોય, અમે તાકાતથી અવાજ ઉઠાવીશું અને લોકોને વાસ્તવિકતા સમજાવવાનો પ્રયત્ન કરીશું. એ વાસ્તવિકતા ધર્મની હોય, એ વાસ્તવિકતા ખેડૂત અને ખેતીના જતનની હોય, ગામડાના જતનની હોય કે લોકશાહીના જતનની હોય. ખૂણે ખૂણે અમે અવાજ ઉઠાવવા માટે જ્યારે જ્યારે ભાજપનો કોર્પોરેટ પ્રેમ આગળ આવશે અને ખેડૂતના ભોગે, ગામડાઓના ભોગે, ધર્મના ભોગે આવશે તો ડંકાની ચોટ ઉપર અમે ઊભ્યા છીએ. જી બિલકુલ કરસનદાસજી, તમારો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરવા માટે. જી, થેન્ક યુ. આણંદની આ ઘટના છે. ખેડૂતો અને ગ્રામજનો ફેક્ટરી પ્લોટમાં ઘૂસ્યા છે કારણ કે પશુપાલન અને ખેતી પર પ્રદૂષણનો ખતરો છે, તેને લઈને આ વિરોધ છે. હવે અમારા ફેક્ટરી જે બને છે એ અમારા ઘરોથી 600 મીટરની અંદર બને છે અને 600 મીટરની અંદર 200 થી 300 મકાન છે. આજુબાજુ પરિવારો 200 થી 300 પરિવારના લોકો રહે છે અને 500 થી 600 ગાયો અને 600-700 ભેંસો છે. તો આ બધું જે બનશે ફેક્ટરી, તો અમે પરિવાર લઈને જઈશું જ કઈ આગળ, કારણ કે બીજા લોકો તો આજુબાજુવાળા તો આ દૂરના વાળા તો નહીં આવે, પણ અમારે તો પહેલી ઇફેક્ટ અમને લાગશે.